कुछ न कुछ तो गड़बड़ जरूर है। હો પેલા કમરામાં થી આણા કમરામાં આવતા મેં આઈએ એવા હો ભરવી દીધા કે તમે મારા હામો વાઘ જોતા હો આમ જોઈ ને લાલ પીળા થઈ રહ્યા મો તમને કહી રહ્યું મારા હાથ બોને વેસે લાડનો એકાએક ભાઈનો વિવાહ તમે રાજી હો તોય બે રાજી હો તોય આડા હુઓ હિદ્દા હુઓ ઝઘડા કરો કે મૂડો સડાવો કે કુછ બી કરો મારે એને બદલે હોનાની અંગૂઠી લાંબી એટલે લાંબીશ ને એને મરજીનો સૂટ પેન્ટ એને અલાબો એટલે અલાબો. અચ્છા ઓહો હો એવો હો રહીશનો આણ્યો હોય મને કોઈ ધ્યાન દેતો હવે તે ને દે એટલે સરકારી નોકરી વાળાને પૈસા રોકડ માં લાગે હું હવાર તકી હા જાણી ખુરશી માં બઈ ને કુલ્લો માં એટલો મોટો મોટો ખૂંસો થાય ને તારીખ એક પૈસા આવે એમને એમ રોડ માં નહીં પડ્યા રે પૈસા. ઓહો હો હો મારસ કરમ એવા આવડતા કે મને તમાર થકી પન્નાવી બાકી બીજા કી પન્નીરી વેતી ને એશ કરી રહી વેતી એશ મારે પિયોર થકી પોટલો આવે ઈ તો એવા જોઈ જોઈ ને હું લાવી એ ને હું મિલ્યું એ ને ઈ તો એવો ને વાલો લાગે ને હવે તમારી કરવી પડે ને તમને કેમ ફાટે ના એટલે તું તો એમ જાણે કે હું મારી સડીએ કાઢી નાણા આલ દઉં તો એના મનકન વાય મને સપા નાંગો કરવા બેઠી હે. ઓહો હો એવું શું કરી દીધું તમે કારે પાપ ઘરી સિંગલ લઈ ગયા ના ના એનો બલ્લે તો છોડો તમે મારા બલ્લે શું કર્યું આજે પછી વર્ષે પન્ની ના આવ્યું કાલે પાપ કાજુ ને લગાવો તમે મારા બલ્લે. હા કાજુ કઈ હે બાપે તો આખી જિંદગી ખાલી સિંગ કઈ કાઢી નાઈ બેટી ને કાજુ ખાવાય. अबे साले મારા બાબા માટે તો જોશ ન કે તમે વિવાહના ટાઈમ ઉપર મારા વાલો જમાઈ એમ કરીને ડાય સામે બાઈકા લીએ ને ભૂલો ન કે તમે. ઓહો હો ઈ બાઈક કોણ ભૂલી શકે જેની કિસ્તે આજ તક હું ભરી રહ્યો. અરે કિસ્ત ભરવાની ઓકાત નથી તો બાઈક આલવી કેમ પડે ના પણ અનંત મોટો ભાઈ થાવું તો મનકન સામે. અરે કિસ્તે ભરતા કે ને ભરતા પણ પેટ્રોલ ની ટંકી તો ફૂલ કરાવીને આવતા ઊંધરી મોટરે એટલું મેં પેટ્રોલ આલ્યું મારા બાઈક સે પેટ્રોલ પંપ તક બી નહીં ગઈ શેરવાની પેરી ને મને ધક્કો મારવો પડ્યો એની ગાડીનો. આવું ડાયસું તો કોને ભૂલી નહીં શકે ભાઈ ને ભાઈ તો પડતા રે આપણે તો ટાઈમ માં જ જંગા મોતે 15 દાડા પહેલી જવાની હું ઈ કાન ખુલ્લી ને તમે સાંભળી લેજો ને આ જે તમારા લાલ પીળા રંગ ની ઈ બાંડા મારતા મિલી નવજુ આ મારા સામે ને સાલવાના એટલે 15 દાડા પહેલા જઈને તું તોરણ અહીંયા બેસી જાય તો મને રોટલા કોણ આલે નાના સોપન સાર પાણી કોણ કરે. સોપતે હું મારા હાથે કોઈ ડાયસા મે લઈને નહીં આવ્યું ઈ તો તમારે આઈએ મારા આની સાથી માટે દકડી ને રોટલા તે આતે કરીને ખાઈ લેજો. મારા પાસે ખાવા બનાવવાનો એટલો ટાઈમ નહીં હે. મનકના આદમી તે પૂરું ગોળ સલવે એની બહુએ 2 મહિના પિયોર મે પડી રહી ને તો સકલી સો ને કરે ને આય તે 2 દાડા પિયોર હું જતી રહું આણને તો કાબર લડાતી વે એમ લડાવા પડી છે મારો તો દુખ પણ હમસતોસ નહીં હે મારી તે આદત પેલા દામણે પેલો ગુદો સુતરાવે ને એને હરકી થઈ ગઈ હે પણ હવે આ ધૂળી ધુવાડા કાઢી નાખેગા હટ ધરતી ને આસમાન એક થઈ જઈ ને તો મને મારા ભાઈની વિવાહમાં જવા થકી કોણે બંધોને રોકી શકતો હોય. शाबाश बेटा। મારે તે એકાએક ભાઈનો વિવાહ મોતે જવાની હું ને 15 દાડા પહેલી જ જવાની હું એટલે જાઉંગા भी खरी गीतो भी गाऊंगा पीटिया लगाड़ूंगा हवार में वेली 4 વાગે ઉઠીને કુકડા भी बुलाऊंगा ને રમूंगा ને મજા માरूंगा એટલે તમે કાન ખુલ્લીને સાંભળી લેજો તમારે તો આતે રાદીને જ ખાવું હોય મોતે જઈ રહ્યું ને તમે તમારા ટાઈમસર આવી જજો. વાહ તો પછી કોઈ વાદો નહીં હું તો હિદ્દો બાંધલેસ આવુંગા. अबे साले હા હવે તો ગરસ પતી ગઈ હે કે એટલે તમે તેમ કરજો વાનલે હો કામ આવો વિવમે જ ને આવવાનું તમારે તે મારે પિયર વાળા તેમ જાણે અમારો જમાઈ તો આવો હે અને અમાર જમાઈ તો પેલો હે ને આ જમાઈના ફસીદા જોવે ને તારે ખબર પડે કે જમાઈ તો કેટલો લકડનો બાડો હે તમને તો મોઢ ઢાકી રહ્યું એટલે આજ તક એટલા ઢાકીને રાખ્યા કે એટલે એટલા હોજે થઈને ફરી રહ્યા ને તે કારના સમાજમાં થાળીવાળા મોક થયા વેતા ના તમે મારા પરિવાર બદલે ઈ મેં કર્યું શું હોય. ઓહો મેં શું કર્યું એમ તારું પૂરું ખાનદાન હે ને મારા પોક ધોઈને પીએ તોય કામ હે. अबे साले તારા આજે ભાલો 32 વર્ષ સંડી રહ્યો ને ઈ આના બંદાની મહેરબાની હે ને તો એને લકડાને જોઈને કોણે સુરી ને આલતું તું ને આખી ઉંમર માંડવભાઈ એમને ફરતો રહેતો ને આમના તેમના બાબા બોલાવતા રહેતો. ઓહો હો હો તમે એકાએક હાડા બલ્લા કર્યું તો હું નવાઈ કરી એમે જીઓજી એને હાડા બલ્લા કરે છે. હા વાત તો તું એમે હસીસ કહી રહી હે એમે હાડા જીઓજી નો લૂઈ પીતા સાવ્યા ટીવી મે પેલો જેઠાલાલ નો સુંદર ને મારે આયા બંદર એમે અમને બરબાદ કરવા જ બેઠા. દોસ્તો કેવો લાગ્યો તમને વિડિયો અચ્છું લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા જેટલા હગા વાળા છે એને હારને મોકલી દો
ને આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને નહીં કરતા આવતું હોય તો તમારે સોરને કહેજો કે અમને આ તેજલ ઉપાધ્યાય વાળું ચેનલ સબસ્ક્રાઇબ કરી આલો, કેમ કે આના માટે મસ્ત મજેદાર આપણા વાગડી વિડીયો આવવાના ને ભાઈબંધ નો કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો એક લાઈક ને નીચે કમેન્ટ કરજો.